સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 ને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્રેડ શોનું કર્યું ઉદ્ઘાટન। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા, મોટી કંપનીઓના સીઈઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા। હાલ બપોર પછી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું। સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા। બંને નેતાઓએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી। ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નરેન્દ્ર મોદી અને પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસીએ ગાંધીનગરમાં અદ્ભુત મુલાકાત કરી હતી। બાદમાં પીએમઓએ આ બેઠકને લઈને ટ્વીટ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે ભારત મોઝામ્બિક સંબંધોમાં વધારો। ફિલિપ જેસિન્ટો ન્યુસીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઉર્જા, આરોગ્ય, વેપાર, રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી। મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો માટે એર કનેક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી। વાઇસ મિનિસ્ટર યુથ હોસાકા સીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો। જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની 2 દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રશંસા સાંભળી હતી। આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।